ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ખેડૂતોના ઊભા પાકને નીલગાય, જંગલી ભૂંડના ત્રાસના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। 5 હેક્ટરની જગ્યાએ 2 હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ નિર્ણયને આવકારતા ખેડૂતો કહી રહ્યા છે। પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે 350 કરોડની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડે સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। એ જ રીતે નીલગાયોને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે। એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે। લગભગ 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે। ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે અને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી 5 હેક્ટરની એ ઘટાડીને 2 હેક્ટર કરી દેવામાં આવી છે। આને કારણે સમગ્ર ગુજરાતના નાના સીમાંત ખેડૂતોને આનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે તમે જો તો સમગ્ર ગુજરાતમાં જે રીતે ભૂંડ અને નીલગાયનો ત્રાસ છે એની સામે મોટું રક્ષણ આ સરકારે આ યોજનાથી મળવાનું છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે કામગીરી ખેડૂત તરફી કરી રહ્યા છે ધન્યવાદને પાત્ર છે। અને ખાસ કરીને આ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 7 જિલ્લાઓમાં 12મી તારીખથી આ પોર્ટલ ખોલવાનું છે અને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડીમાં ભૂંડનો વિશેષ ત્રાસ છેલ્લા 4-5 વર્ષથી વધી રહ્યો છે। એની સામે ચોક્કસ આ યોજનાનો લાભ લઈને સબસિડી લઈને ખેડૂતો જે રીતનો ભૂંડના ત્રાસને રક્ષણ આપવામાં ખૂબ જ સફળતા મેળવશે એવી ખેડૂતોની લાગણી છે। 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। ભૂંડ, નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે। ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરાયો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।